सब्सक्राइब कर सब्सक्राइब आगे बढ़ाना इसको, आगे बढ़ाने के लिए वो क्या नाम है? प्रदीप टांडेकर, प्रदीप टांडेकर इंडियन साहब आर्मी। ये गए મિત્રો બહુ થાક લાગે છે અહીંયા તો વધારે પડતો બરફ છે તમે 300 રૂપિયા ચાર્જ 300 રૂપિયા ચાર્જ આ એકનો છે કે અમારા કરતા વધારે ફોર્મ માં હતા જલ્દી હાલો જગ્યા ઉપર ગયા તો ઘરે હાલ્યા તો બેટરી લો થઈ ગઈ જો તમે જોઈ શકો છો મસ્ત મજાનો નજારો હવે જો આપણે અહીંથી નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો આ જગ્યા આપણે મૂકીને જવાનું મન નતું થતું મિત્રો તમે જોઈ શકો પાછળ પણ અહીંયા ઓક્સિજન ઓછું છે એટલે આપણે જાજો ટાઈમ ના રહી શકીએ બાકી ફૂલ મજા આવી ગઈ ફૂલ એન્જોય કર્યું છે બધાએ આગે જાકે તો મિત્રો આપણે અહીંયા મહારાષ્ટ્ર છે આપણા મિત્રો આવી ગયા છે અને અહીંયા અમે અલગ અલગ જગ્યાએ ફર્યા બધી જગ્યાએ બધા પ્રેમ ભાવ ને મોજથી રહે છે તો मैं થોડુંક હું હિન્દીમાં બોલીશ કારણ કે આ મિત્ર બધા હિન્દી બોલશે ગુજરાતી ઓછું સમજશે मित्रों ये जो मेरा फ्रेंड है वो महाराष्ट्र से और ये मेरे बड़े फ्रेंड है इससे मिलके बहुत मजा आया पहली बार मिला हूँ मैं अभी कहीं नहीं मिला फिर भी ऐसा भाई भाई की तरह मिलकर रहते हैं और बहुत एंजॉय कर रहे हैं सब यहाँ सब एंजॉय करने आ रहे हैं आपका इसका टोपी बहुत बढ़िया है देखिए टोपी एक नंबर लग रहा है और हमारे फ्रेंड के साथ बहुत मजा आ रहा है आपका क्या नाम है सर? हाँ जगदेव है सर मैं महाराष्ट्र से हूँ हम 70 मेंबर मिस्टर राजीव कुमार इंडिया जिंदाबाद जिंदाबाद आपका क्या नाम है? प्रदीप टांडेकर सर इंडियन आर्मी और सबके साथ मजा आ रहा है और हमारे यहाँ सब इंडिया वाले जो भाई भाई मजा आ रहा है इंडिया सब मौज कर रहे हैं इंडिया जिंदाबाद और हमारा सेंटर इंडिया जिंदाबाद चलो इस सबके लिए लाइक कर देना शेयर कर देना ओके थैंक यू आप सारे जहां बेंगलोर इंडिया जिंदाबाद काटियावाड़ी लंपिंग लोग लाइक शेयर कर दीजिए और सब्सक्राइब कर दीजिए सब्सक्राइब आगे बढ़ाना इसको आगे बढ़ाने के लिए वो कैंपिंग जो कैंप लगा देना ये गए ये एक तो गई तो मैडम जो है लहरी ने पड़ा तो बस धीरे चलो बजो तो मित्रों अमे आ बीजी जगह से जो अँ तो वधारे पड़तो बरफ है तमे जोई शको छो अँ जाजो बरफ ठंडो पवन चाले छे अँ हाथ आडो राखवो पड़े एवुं छे ठंडो पवन चाले छे तमे जोई शको छो मित्रों बहुत थाक लागे तबियत बगड़ती जाए से थाक लागे से बहुत ठंडो पवन चालू से मित्रों तुम જોઈ શકો છો ठंडो पवन છે અને થાક લાગે છે બહુ કે ઓક્સિજન નથી લાગે છે કે જાજુ આપણે હવે બરફમાં નહીં રહી શકીએ કારણ કે હવે બહુ થાક લાગે છે બીજું કંઈ નથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો બીજા બધાને તો કંઈ વાંધો નથી મને અત્યારે હાલું ચાલુ છું તો બહુ થાક લાગે છે જોઈ લે તો તમને નજારો બતાવી દો એનો
ચાલુ રાખો, ચાલુ રાખો, ચાલુ રાખો, ચાલુ 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 ચાલુ. હલો રજભાઈ. વાઘાડી માતની, જાંબુડ માતની, વિહોત માતની, બેસરાજી માતની, સખત માતની, જય માતાજીની, જય ત્રિકોટ દેવતાની જય. મિત્રો અહીંયા જો બરફની ચાદરો છે. અહીંયા તો વધારે પડતો બરફ છે, તમે જોઈ શકો છો. બધા એન્જોય કરે છે બરફમાં. રથ જોતી આપણે આ જો અહીંયા મિત્રો આપણે આ યાક જોવા આવ્યા છે. અહીંયા યાક છે એટલે યાકમાં ફોટો પાડે છે બધાય. અને અહીંયા આવી રીતની એક્ટિવિટી થાય છે, તમે જોઈ શકો છો. આ બધી ગાડીઓ છે અને આપણે આ બીજી જગ્યાએ આવ્યા છીએ. જો તમે જોઈ શકો છો અહીંયા રાઈડું છે અને અહીંયા યાક છે. બ્લેક કલરનો યાક, યાકની સવારી પણ તમે કરી શકો છો મિત્રો. જો આ યાક છે, યાકની સવારી પણ કરી શકો છો મિત્રો. કિतना ચાર્જ લેते हो? 300 रुपया चार्ज, 300 रुपया चार्ज આ યાકનો છે. તમે જોઈ શકો છો, યાક જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે ટાઈમ થઈ ગયો છે, ગાડીવાળા રાઈડ પાડે છે તો આપણે આગળ પહોંચી જઈએ. અને જોઈ શકો છો તમે આ બધી એક્ટિવિટી ને ખૂબ એન્જોય કર્યું, ગરબા કર્યા ને બહુ મજા આવી. તો ચાલો આપણે મિત્રો આપણે પહોંચી ગયા છે આપણી ગાડી તરફ. અને ચાલો પૂરું થઈ ગયું છે મિત્રો. અત્યારે એટલો થાક લાગે છે. ઓક્સિજન આંગળા ઠરી ગયા છે, બધા આંગળા હલતા નથી, આવી રીતે આમ થતું નથી. બે વ્યક્તિ તો આમાં પડ્યા કારણ કે બરફના બધું હાથ ને બધું ઠીંગરાઈ ગયું છે, આમ કહેવાય શૂન થઈ ગયું છે. તો આજે તબિયત બગડી ગઈ છે. તો હવે આપણે જઈએ. અને મિત્રો હવે બહુ થાક લાગ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો આ અત્યારે ચારો તરફ બરફ બરફ, રસ્તામાં બરફ આવી ગયો છે, તમે જોઈ શકો છો. અને બરફ હટાવીને ગાડી ચાલે છે. અહીંયા બરફ વધારે છે. રહેવા દે, પવન આવે છે ઠંડો મિત્રો. બરફ તો જો તમે આ ભાઈ કે તમે ગાઈડ સારી છે કે તમને એટલો બરફટ જો આ રાજભાઈ આ બાજુ જોવો ને આયા ખાઈ જો ખાઈ ન જો તો મિત્રો તમે જોઈ શકો છો બરફ છે, ચારો તરફ બરફ બરફ છે. આટલો બરફ ક્યાંય જોવા નથી મળ્યો. ચારો तरफ आइस आइस है, देखो ये चारों तरफ बर्फ बर्फ है. और हमारा नसीब अच्छा है कि हमें इतना सारा बर्फ मिल रहा है देखने के लिए और एंजॉय करने के लिए. तुम आप देख रहे हैं इतना सारा कहीं नहीं मिलता है. લાઈ કરો લાઈ તો કાઈ નેટવર્ક નથી. લાઈવ જોઈતા હોય ઈ હાસી વાત છે. નેટવર્ક ન હોય તો ફોટા પાડ. મિત્રો તમે જોઈ શકો છો આ બધો બરફ જ છે બે બાજુ. ચાલુ છે આ ભાઈને કે થોડી વાર અહીં ઊભું રાખો તો ફોન ખાલી મનાલી ચારે તરફ બરફ જો તમે જોઈ શકો છો મિત્રો. मनाली ये कौन सा जगह है भैया? ये
रोहतांग पास डाउन। ये रोहतांग पास डाउन है, नीचे उतर रहे हैं रोहतांग पास से। तो खूबसूरत की तरफ, अटल टनल की तरफ लग रहे हैं। हाँ, अभी अटल टनल तरफ ही बढ़ रहे हैं आगे। मित्रों पाछू बोली कौन सा नाम बोलो? अटल टनल ये नहीं स्पेल ये नीचे खूबसूरत खड़े थो जो रोहतांग पास। એ રોહતાંગ પાસની નીચે અમે ઉતરી રહ્યા છે. તમે જોવો છો ઢળાંગ ઉતરી રહ્યા છે. ત્યાં આટલો બધો બરફ જોવા મળ્યો છે. અને મિત્રો અહીંથી જઈ રહ્યા છે અટલ ટનલ તરફ. અને હવે જો બોલવાની પણ તેવડ નથી, કારણ કે બરફની હિસાબે અવાજ પણ બેહી ગયો છે. सबसे हाईएस्ट टनल 10 किलोमीटर टनल, ये टनल है 10 किलोमीटर का सबसे हाईएस्ट टनल। બધાથી હાઈ ટનલ છે, મોટો ટનલ છે અને મોટું ભોયરું કહેવાય છે. ત્યાં રોડ છે, ત્યાં નીકળવાના છે નીચેથી. તો આજે તમે જોઈ શકો છો આટલો બરફ. આ ભાઈ કે તમે ભાગ્યશાળી છો, તો આટલો બરફ તમને જોવા મળ્યો છે, એટલે આટલો ન મળે. અહીંથી સીન હારો આવે. સોન આ બાજુ વધારે. બહુ મસ્ત, બહુ મજા આવે મિત્રો. પણ હવે બોલાવવાની તેવડ નથી, બોલી શકતો નથી. પાછો મન થાય બારી જાય. એટલે દેવી ભારી જાય પાછો મન થાય। અરે બહુ હવે જો એ તમે બોલો છો મારા આવી જાય પાછું. ટાઈટ છે તમારે. એ ઓલા YouTube માં મેકી દેજો. કશ્મીર 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 જમ્મુ કાશ્મીર। હું બધાનો દિલ લઈ લઉં છું અંદરથી. અરે ભાઈ યુટ્યુબ જમે વાળા કેમ થયું? મજા આવી, પણ થાકી જાય છે. પેલા બહુ ડર લાગતો હતો, કાળો રંગ લેરિયો ઘેર જાવું ગમતું નથી. વાહ વાહ વાહ, જો મેડમ મેડમ આવી ગયા. મેડમ ઘેર જાવ ગમે રશિયો રૂપાળો રંગ રેલિયો, ઘર જાવ ગમતું નથી. બહાર લઈ જાય બાકી આપણે છે કાઠિયાવાડી. બહુ સારું। કાઠિયાવાડી મોજો ભાઈ. ઓક્સિજન ઘટી ગયું. અમારે કેમ કરી ગયું? હા, પેલા તો એટલા ફોર્મમાં હતા ને કે અમારા કરતા વધારે ફોર્મમાં હતા. કે જલ્દી હાલો જલ્દી હાલો. પછી જગ્યા ઉપર ગયા પછી બેટરી તો લો ઘરે થઈ ગઈ. હાલ્યા તો બેટરી લો થઈ ગઈ. આની બેટરી લો થઈ ગઈ, મારી થઈ ગઈ. હા, ગળું હાલતું નથી હવે. ઓક્સિજન નથી લેવાનું. બાકી મજા આવી મિત્રો. આપણા પૈસા વસૂલ છે. અને આ ભાઈએ બધી જગ્યાએ અમને વ્યવસ્થિત બતાવ્યું અને એની રીતે જ અમને ઊભું રહેવાનું કીધું. બાકી અમને કાંઈ ખબર નથી કે કઈ જગ્યાએ બરફ મળશે અને કઈ. એ વ્યક્તિ એમ કહે છે કે તમે ભાગશાળી છો, આટલો બરફ જોવા જ ન મળે. તો મિત્રો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ, કારણ કે આગળ હજી અમે જવાના છીએ. અને એક વિડીયો પછી એક વિડીયો અપલોડ કરતો રહીશ અને રોજે રોજના અપડેટ તમને આપતો રહીશ. વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. વિડીયો ગમે તો લાઈક શેર, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને હાઇપનો ઓપ્શન આવે તો હાઇપ કરી દેજો. તો ચાલો આપણે હવે આગળ વધી રહ્યા છે. અને ચારો તરફ હજી જો રસ્તામાં એટલો બરફ આવે છે અને આમ રસ્તો ખુલ્લો છે, વાંધો નથી, નહીં તો ટ્રાફિક જામ થઈ જાય. તો ચાલો તમને બતાવું આગળની જગ્યા. તો મિત્રો વિડીયો પૂરો કરીએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોમાં જોશું આપણે અટલ ટનલ અને આગળની બધી જગ્યા. તો આવજો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.